નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે સ્ટેન્ડ પટ્ટીવાળી કુર્તીનું કટિંગ કેવી રીતના કરવું. મારી પાસે બોડી મેજરમેન્ટ લીધેલું છે કસ્ટમરનું. એમાં હું તમને બતાવી દઉં કે ક્યાં કેટલું માર્જિન રાખવાનું, કેટલું પ્લસ રાખવાનું, કેટલું લૂઝિંગ રાખવાનું. મારી પાસે જે છે લૂઝ ફિટ સીવવાનો છે, તો એનું માપ છે લંબાઈ 38, શોલ્ડર 14, ચેસ્ટ 38, વેસ્ટ 32 અને હિપ્સ 39 ને એલ્બો સ્લીવ છે 11.5 બાય 11 બોટમ. અને એની નીચે અફઘાન સલવાર છે જે અત્યારે નવી ચાલે છે, નીચે ચપટીવાળી બોટમમાં અને ઉપર સલવારમાં ઘેરવાળી. એ નેક્સ્ટ વિડીયોમાં કટિંગ કરીશ, એમાં બતાવીશ. અત્યારે તમને સ્ટેન્ડ પટ્ટીવાળા કુર્તાનું કટિંગ બતાવું, જે પટિયાલા ડ્રેસ કરવાનો છે. અત્યારે ઉપર રાઉન્ડ ગોલાઈવાળો જે આવે છે ટોપ અને નીચે પટિયાલા સલવાર. તો જુઓ, આ જે બોડી મેજરમેન્ટ લીધેલું છે એનામાં પ્લસ કેટલું રાખવાનું એ હું તમને બતાવું. જે પણ માપ હોય એની સામે આવી રીતના બોક્સ દોરી લેવાના, જેથી કરીને તમને ઇઝી રહે કે આર્મોલની સામે માપ કેટલું છે, વેસ્ટની સામે કેટલું છે, ને આપણું જે કટ આવે છે એની સામે માપ કેટલું આવે છે એ બધું ડિટેલ વાઇઝ ખબર પડે. જેમ કે જે ચેસ્ટ હોય 38, એના ભાગ્યા 6 કરી લેવાના, તો 6.5 થાય છે. તો 6.5 આપણો આર્મોલ થયું. વચ્ચેથી આપણે એનું કમરનું ફિટિંગ આવશે 14 ઇંચે અને નીચે જે કટ રાખવાનું છે એનું માપ છે 20.5 ઇંચ. હવે જે ચેસ્ટનું માપ છે એમાં લૂઝ ફિટિંગ છે, એટલે એમાં 4 ઇંચ હું પ્લસ કરીશ. 38 ને 4 42, 32 ને 4 36 અને 39 ને 4 43. આ આપણું આખું રાઉન્ડ મેજરમેન્ટ છે. હવે જ્યારે તમે કટિંગ કરતા હોય ને ત્યારે આના ભાગ્યા જે પણ આપણે પ્લસ કર્યું હોય, માર્જિન જે રાખ્યું હોય ફિટિંગવાળી કે નોર્મલ લૂઝ ફિટિંગવાળી, એના પ્લસ. નોર્મલ હોય મીડિયમ ફિટિંગવાળી તો 3 ઇંચ તમે લૂઝિંગ રાખી શકો, જે બોડી માપ આવ્યું હોય એનાથી. અને ફિટિંગવાળી હોય તો કમરમાંથી 2 ઇંચ અને ઉપરથી 3 ઇંચ વાળી, તો એનું પરફેક્ટ ફિટિંગ આવશે. અને લૂઝ ફિટ હોય જેને ચડાવવા ઉતારવામાં એકદમ ઇઝી રહે ટોપ, તો એમાં 4 ઇંચ પ્લસ કરી લેવાનું, જેથી કરીને કસ્ટમરને એકદમ ઇઝી ઉતરી જાય, એથી ચડી જાય, જેમને ફિટિંગ ન ગમતું એના માટે. તો હવે 42 ભાગ્યા 4 કરીએ આપણે, તો 10.5. 36 ભાગ્યા 4 કરશું તો 9 ઇંચ, 10.5 આવશે. આ જે તમારું માપ થયું હોય ને એનો જેટલું તમારું માપ હોય એના પછી તમે પ્લસ જેટલું લૂઝિંગ રાખવું હોય 3-4 ઇંચ, એ જે ટોટલ કર્યા પછી જે માપ આવે ને એનો ચોથો ભાગ કરી લેવાનો આવી રીતના, જેથી કરીને તમે જ્યારે માર્ક કરો તો તમને સીધું આના ઉપર માર્ક કરવાનું માપ ઉપર, જેથી કરીને તમને એકદમ ઇઝી રહે કટિંગ કરવામાં. હું તમને અત્યારે બતાવી દઉં કેવી રીતના. જ્યારે સ્ટેન્ડ પટ્ટીવાળી કુર્તી હોય, આપણે રેગ્યુલર કુર્તી કટિંગ કરીએ તો 4 ભાગ આમ સરખા હોય, અને સ્ટેન્ડ પટ્ટીવાળી જ્યારે કુર્તી કટિંગ કરવી હોય તમને, તો આગળ પાછળના ભાગમાં છે ને આટલો 1 થી 1.5 ઇંચનો ડિફરન્સ રાખવાનો. આવી રીતના 1.5 ઇંચ પાછળનો ભાગ મોટો રાખી દેવાનો તમારે. હવે હું તમને એનું માર્ક કરીને બતાવું. જો એક આવી રીતના લાઈન દોરી લેવાની. આ બેકનો ભાગ છે અને આ જો ટૂંકો છે એ ફ્રન્ટનો ભાગ છે. આગળનો ભાગ નાનો આવશે, પાછળનો ભાગ મોટો આવશે એનામાં. હવે જે લંબાઈનું માપ આવે છે એ આપણે જે આગળના ભાગની લાઈન આવતી હોય ત્યાંથી લઈ લેવાનું. જો લંબાઈ એની 38 છે તો આપણે 36 રાખવાનું, જેમ કે આનું 36 જ થશે. 2 મીટર જ કાપડ છે અસ્તરનું, એટલા માટે. હવે જે મેં તમને આ માપ બતાવ્યું ને કે આપણો 38 હતી ચેસ્ટ, એના ભાગ્યા 6 કર્યા તો 6.5નો આર્મોલ આવ્યો આપણો. તો પહેલું તો 6.5 માર્ક કરી લેવાનું. બીજું આપણે કમરનું ફિટિંગ 14 ઇંચે છે તો 14 ઇંચે માર્ક કરી લેવાનું. અને એનો કટ જે 27 ઇંચ છે તે તો 27 ઇંચે લાઈન દોરી નાખવાની. 3 લાઈન દોરાઈ ગઈ. આ પાછળના ભાગની લાઈન છે મોટી, પાછળનો ભાગ મોટો આવશે, આગળનો ભાગ નાનો. આટલું સિલાઈમાં જશે. અહીંયાથી આપણે શોલ્ડર થોડું ક્રોસ આવશે એના માટે. પછી જ્યાં નીચેની લાઈન આવે છે ત્યાંથી બધા માપ કરી લેવાના. 6.5, કમરનું ફિટિંગ 14 અને કટ 27 છે. એટલું કર્યા પછી બધાની આડી લાઈન દોરી લેવાની. આ લંબાઈનું માપ છે. હવે જે મેં તમને બતાવ્યું ને કે 6.5 સામે સીધો ચોથો ભાગ કરી લેશો તો તમને ઇઝી રહેશે, કારણ કે સમજી લો આવી રીતના પછી 42 ભાગ્યા 4 કરો એના કરતાં સીધું તમે આવી રીતના માપ કરી લેશો. જે અત્યારે આર્મોલ છે 6.5, એની સામે આપણું આટલું માપ આવે છે, તો 6.5ની સામે 10.5, તો સીધું 10.5 તમે રાખી દીધું અને 1.5 ઇંચ માર્જિન રાખ્યું, બરાબર. એવી જ રીતે કમરમાં પણ જે 14 ઇંચે આપણે કમરનું ફિટિંગ છે ત્યાં આગળ તમારે 9 રાખી લેવાનું. ચોથો ભાગ કરશો એટલે તમને કટિંગ કરવામાં ઇઝી થશે. અને જેમ કે 27 આપણું કટનું માપ આવે છે, ત્યાં આગળ આપણું 10.11 આવે છે, તો આ 10.5 ને 10.11 રાખી લીધું, બરાબર. આવી રીતના. અને જેટલું અહીંયા આવ્યું હોય એટલું ને એટલું જ નીચે રાખી લેવાનું 10.11. હવે એનું જે શોલ્ડરનું માપ છે 14 ઇંચ,
તો 7 દુ 14 ઇંચના આપણા શોલ્ડર અને અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે એનું માર્ક. હવે જે પાછળનું છે માર્જિનવાળું માપ, ત્યાંથી સીધી લાઈન દોરી લેવાની, બધાનું માર્ક કરેલ. આ આપણી ફિટિંગની લાઈન છે અને આપણે કટિંગ કરવાનું છે, જે આપણું 1.5 ઇંચ માર્જિન છે. હવે જેમ કે શોલ્ડર છે આપણે 3.25 ઇંચનું જે શોલ્ડરનું જે મેજરમેન્ટ છે આપણું, મતલબ અહીંયાથી ગળું બનશે જે સ્ટેન્ડ પટ્ટીવાળું આવી રીતના આમ, પછી અહીંયા સ્ટેન્ડ પટ્ટી લાગશે. તો જે આપણે 3.25 ઇંચ બ્રોડ રાખવાનું છે તો પેલું 3.25 કાઢી લેવાનું, બાકીનો જે વધ્યો આપણું શોલ્ડર, તો શોલ્ડરમાં આવી રીતના ક્રોસ લાઈન, જે ઉપરનો ભાગ જે છે અહીંયાથી કરીને આર્મોલ સાઈડનો જે નીચેનો લાઈન આવે છે ત્યાં આગળ ક્રોસ દોરી લેવાનું. સેમ પાછળના ભાગમાં પણ એવી રીતના લાઈન દોરી નાખવાની. આગળના ભાગ કરતાં પાછળનો ભાગ 1.5 ઇંચ વધારે રાખવાનો સ્ટેન્ડ પટ્ટીવાળીમાં. પછી આર્મોલની ગોળાઈમાં સેમ જ એવી રીતના જે સ્ટેન્ડ પટ્ટીવાળો હોય એટલે શોલ્ડર પૂરેપૂરું હોય, એમાં ગળું આવે નહીં તો પાછળનો ભાગ ખેંચાય. તો આપણે જે રેગ્યુલર નેક રાખીએ એમાં અહીંયા આપણે ક્રોસમાં 1 ઇંચ રાખીએ છીએ, આનામાં તમારે 1.5 ઇંચ રાખવાનું, જેથી કરીને ભાગ ખેંચાય નહીં. અને આવી રીતના અંદરની ગોળાઈમાં તો જે રેગ્યુલર આપણે 1 ઇંચ રાખીએ છીએ એવી જ રીતના રાખવાનું. હવે આવી રીતના રાખી અને આનું જ્યાં સુધી મેચિંગ થાય પરફેક્ટ, આટલો ભાગ ફિટિંગમાં જશે અહીંયાથી, અને આપણું જે અહીંયા છે ત્યાં લાઈન આવી જોઈએ પરફેક્ટ, એનું પ્રોપર આવી રીતના મેચિંગ કરી પરફેક્ટ અહીંયાથી આ ફરવાનું અને આવી રીતના લાઈન ડ્રો કરી લેવાની. જો આ તમે લાઈન ડ્રો કરી લીધી, આ આપણી પાછળની ગોળાઈ થઈ ગઈ. હવે સેમ ટુ સેમ અહીંયાથી જ માર્ક કરી આગળના ભાગનું, અને અહીંયાથી કરીને અહીંયા જે ગોળાઈમાં સેટ થાય ફરમું ત્યાં સુધી એની ગોળાઈ કરી લેવાની આગળના ભાગની. આ આપણો આગળનો ભાગ થશે. આ પાછળનો ભાગ થઈ ગયો, આગળનો ભાગ. આગળનો ભાગનું છેક માર્ક છે ને છેક સુધી લઈ જવાનું, આમ ઉપર સુધી પાછળના ભાગનું આર્મોલનું, અને આગળનો ભાગનું જે અહીંયાથી લાઈન આવે છે ત્યાંથી જ આવી રીતના ગોળાઈ ડ્રો કરવાની, કારણ કે આગળનો ભાગ શોર્ટ નાનો હોય, પાછળનો ભાગ મોટો હોય. તો હવે આપણે એનું કટિંગ કરી લઈએ. જો પહેલાં તો આગળના ભાગ, મારી પાસે 2 કુર્તી છે સેમ જ કલરની છે, એટલા માટે હું એનું બંનેનું ભેગું કટિંગ કરું છું. આગળના 2 ભાગ થઈ ગયા મારા, આ એનું કટિંગ કરી લીધું મેં આવી રીતના. સેમ તમારે ઉપરના ભાગનું પણ એવી જ રીતના આવી રીતના કરી આ ક્રોસ કટિંગ થઈ ગયું. આવી રીતના શેપ લઈ દેવાનું, બરાબર. આટલો ભાગ પાછળનો મોટો આવશે. હવે એનું જે લાઈન હતી ડ્રો કરી લઈએ આપણે ફરીથી. આમ કટિંગ ભલે તમે ભેગા કરી નાખો 4 ભાગનું, આગળ પાછળના બંને ભાગનું, પણ જ્યારે કટિંગ કરતા હોય ત્યારે આગળનો ભાગ 1.5 ઇંચ નીચો મૂકવાનો, ત્યાંથી એનું મેજરમેન્ટ કરવાનું. પાછળનો ભાગ આટલો મોટો આવશે. આમ થઈને જ્યારે આપણા શોલ્ડર લાગશે ત્યારે આટલો ભાગ આપણો પાછળનો મોટો આવશે. હવે આ થઈ ગયું. હવે હું બધા ભાગનું ભેગું જ કટિંગ કરી લઉં છું. અને નીચેથી આ પટિયાલા છે, રાઉન્ડ ઘેરવાળો છે, સીધો નથી, એટલે હું એનો રાઉન્ડમાં શેપ આપી દઉં અહીંયાથી. જો આ તો આપણો રાઉન્ડ શેપ થઈ ગયો. જે પંજાબી ટોપ આવે છે રાઉન્ડવાળા, એ ટાઈપનો પંજાબી ટોપ છે. નીચે અફઘાન સલવાર છે ચપટાવાળી, અને ઉપર રાઉન્ડ ઘેરવાળો ટોપ છે, બરાબર. આવી રીતના તમારે નીચે જો રાઉન્ડવાળી કુર્તી હોય તો આવું રાઉન્ડ શેપ આપી દેવાનું. જ્યાં લોકો પંજાબી લોકો પટિયાલા પહેરે છે એ સ્ટાઇલનું બનાવવાનું છે. આવી રીતના રાઉન્ડ થઈ ગયું. આપણે જ્યારે આમાં મેઇન કાપડમાં લગાવશું ત્યારે પરફેક્ટ લગાવી લેવાનો, એ જ હિસાબે એને વાળી લેવાનો. ઓકે, આ આપણે અહીંયાથી કટ વળશે આવી રીતના રાઉન્ડમાં. હવે જે આગળના મતલબ મારી પાસે તો 2 ટોપ છે, એટલા માટે આગળનો ભાગ સાઈડમાં લઈ લીધો, પાછળનો ભાગ આપણો આટલો મોટો થઈ ગયો. હવે આગળનો ભાગની જે ગોલાઈ આવી છે એનું આપણે કટિંગ કરી લઈએ. જો મિત્રો, તો આવી રીતના હતું સ્ટેન્ડ પટ્ટીવાળી કુર્તીનું કટિંગ, કે પાછળનો ભાગ આટલો મોટો હોય, આગળનો એનાથી 1.5 ઇંચ નાનો હોય, આર્મોલને બધું સરખું હોય, ઉપર શોલ્ડરથી જ પાછળનો ભાગ મોટો હોય, બાકી આવી જ રીતના. અને આર્મોલનું માપ પણ જે આગળનો ભાગ આવતો હોય ત્યાંથી જ આપણે માપ લેવાનું, પાછળના હિસાબથી નહીં લેવાનું, જે આગળના હિસાબ. હવે તમારી જ્યારે સ્લીવ લગાવશો ત્યારે સમજી લો કે અહીંયા જોઈન્ટ તમે કરશો તો સ્લીવ લગાવશો તો નાના મોટા ભાગ થશે, એટલે એવી રીતના નહીં કરવાનું. સમજી લો કે આટલું આપણું આમાં સિલાઈમાં જશે,
આટલું આના પાછળના ભાગમાં સિલાઈમાં જશે. તો એ બંને ભાગને આવી રીતના મૂકી લેવાના સિલાઈમાં જેટલા જાય એટલા, અને પછી અહીંયાથી એક આટલું સમજી લો કે આપણું સિલાઈમાં જશે બંને ભાગનું. પછી આવી રીતના જે આ શેપ બનશે ત્યાં આગળ તમારે શેકો કરી લેવાનો, જેથી કરીને તમે જ્યારે સ્લીવ લગાવો તો તમારાથી મિસ્ટેક ના થાય, આનો સેન્ટર ના આવી જાય, આ સેન્ટરથી લગાવવાની. કારણ કે આ જ્યારે ભાગ લાગશે ત્યારે આ ભાગ આવી રીતના બેન્ડ થઈ જશે, એટલે તમારે જ્યારે સ્લીવ લાગશે ત્યારે અહીંયાથી લાગશે. ભૂલે ચૂકે અહીંયાથી લાગી જશે આવી રીતના સ્લીવ તો પાછળનો ભાગ મોટો થશે, આગળનું સ્લીવનું ફિટિંગ નહીં આવે. જ્યારે આ શોલ્ડર આવી રીતના જોઈન્ટ થઈ જશે, આવી રીતના જ્યારે આવી રીતના ભાગ પડ્યો હશે તો ત્યારે તમારું સેન્ટર આનું આ આવશે. હવે આના પરથી તમને સ્લીવનું કટિંગ કરીને બતાવી દઉં કે સ્લીવનું કટિંગ કેવી રીતના થાય. મને સ્લીવ મેઇન પાર્ટમાં કાપવાની છે, પણ હું તમને સિમ્પલ માટે બતાવી દઉં. મેઇન પાર્ટ એટલે નથી કાપતો કે વિડીયો બધા લાંબા થઈ જાય. મેઇન તો તમને ખાલી અસ્તર જ કટિંગ જોવાનું હોય કે કેવી રીતના કટિંગ થાય. બાકી તો તમે એના ઉપરથી થોડો મોટો રાખીને જે એનું મેઇન જે ડ્રેસનું કાપડ હોય તમે કટિંગ કરી લો. આ સમજી લો કે આપણી પાસે આ કાપડ છે, અને સમજી લો 3/4 સ્લીવ હોય, મતલબ પોણી બાય હોય 15 કે 16 ઇંચની, જેટલા ઇંચની હોય એટલી સમજી લો કે આપણે 16 ઇંચની સ્લીવ છે. એની મોરી આપણી 11 ઇંચની હોય, 11 ઇંચ એટલે 5.5 માર્ક કરી લેવાનું આવી રીતના, અને 1.5 ઇંચ આપણું માર્જિન થઈ ગયું. આ નીચેનું માપ થઈ ગયું. હવે ઉપરથી આટલું સિલાઈનું કાઢી 1/2 ઇંચ, અને ત્યાંથી 3 ઇંચ આપણે આર્મહોલ ડીપ કરવાનું છે, એનું માપ કરી લેવાનું. પછી એનામાં લાઇન ડ્રો કરી લેવાની. હવે આનું માપ તો આપણે થઈ ગયું, પણ આનું માપ કેવી રીતના કરવું એ મેન જોવાનું હોય કે સ્લીવ આપણે જ્યારે લગાવતા હોય ત્યારે નાના મોટી ના થાય. તો એમાંથી હંમેશા પાછળનો ભાગ લેવાનો. કાંઈ પણ તમે કટિંગ કરતા ડ્રેસ કે બ્લાઉઝ કે કુર્તી જે પણ હોય સ્ટેન્ડ પટ્ટીવાળી રેગ્યુલર, એનો તમારે પાછળનો ભાગ લેવાનો. પાછળનો ભાગ લીધો એટલે અહીંયાથી માપ નહીં કરવાનું. સમજી લો કે આપણું હવે અહીંયાથી સ્લીવ લાગશે સાંધો, તો આવી રીતના અહીંયા આના ઉપર રાખી, એમ જ્યાંથી આપણે સ્લીવ લાગવાની છે ત્યાં આગળ આવી રીતના રાખી, અને આટલું આપણું ફિટિંગમાં જશે 1.5 ઇંચ, બરાબર. તો આવી રીતના ભાગને પકડી અહીંયાથી પરફેક્ટ આ જે આપણું માર્ક ઉપરનું માર્ક જે આવે છે ત્યાં આગળ જે આપણે જ્યાં સ્લીવ લાગવાની છે ત્યાંનું સેન્ટર આવી રીતના પકડી વ્યવસ્થિત, અને આવી રીતના તમારે મૂકી દેવાનું આર્મહોલનો ભાગ જે કટિંગ કર્યો હોય તમે એવી રીતના. પછી સમજી લો તમારું અહીંયાથી સ્લીવ પૂરેપૂરી લાગશે, અને આટલો ભાગ ફિટિંગમાં જશે. આવી રીતના આર્મહોલ પકડી પાછળના ભાગનો જ્યાંથી લાગવાનો છે ત્યાં આગળ ઉપરની લાઈન રાખવાની, અને આવી રીતના વ્યવસ્થિત આવી રીતના ગોલાઈ વાઇઝ, મતલબ આપણે એવું લાગવું જોઈએ કે આ ગોલાઈ બરાબર છે એવી રીતના રાખી, અને 1.5 ઇંચ એનું માર્જિન, અને જ્યાં અહીંયા આપણે પરફેક્ટ ફિટિંગની સિલાઈ આવશે. તો હવે આટલું માર્ક કરી પછી તમારી પાસે આવો ફર્મો હોય એ ફર્મો લઈ અહીંયા ઉપરના ભાગમાં રાખી, અહીંયા નીચે રાખીને પરફેક્ટ આવી રીતના ડ્રો કરી લેવાનું. અને થોડો આ પાછળના ભાગનો ડ્રો થઈ ગયું પાછળની ગોલાઈનું. હવે જરાક એને આ ફરમાને આગળ આવી રીતના લઈ તમારે, અને અહીંયાથી આવી રીતના ડ્રો કરી લેવાનું. એટલે એ આગળની ગોલાઈ થઈ ગઈ, આ તમારી પાછળની ગોલાઈ થઈ ગઈ. અને જે આપણું આ ફિટિંગ છે, આપણું આ બોટમનું માપ 10.5, અહીંયાથી આપણી આ ફિટિંગની લાઈન આવશે. તો આવી રીતના તમારું સ્લીવનું કટિંગ થશે. મેન એમ થાય કે આ ભાગની ખબર નથી પડતી તો પાછળનો ભાગ રાખી એનો વ્યવસ્થિત આમ ગોલાઈમાં આર્મહોલ, અને જે આપણું માર્જિન હોય માર્જિન એક તો સિલાઈ જ્યાં આવવાની છે ત્યાં માર્ક કરી લો, બાકી જે વધારાનું માર્જિન છે ત્યાં એવી રીતના કરી આવી રીતના તમારે ફર્મો મૂકી પાછળની ગોલાઈ ડ્રો કરી લેવાની. અહીંયા મેચિંગ કરવાનું, અહીંયા પરફેક્ટ આવી રીતના મેચ કરી ગોલાઈ ડ્રો થઈ ગઈ. પછી થોડોક એને આમ પાછો લઈ લેવાનું, એટલે ત્યાંથી તમારી આગળની ગોલાઈ ડ્રો થઈ જશે. એટલે આ તમારું પરફેક્ટ ગોલાઈવાળો ભાગ થઈ ગયો આર્મહોલનો. તો આશા રાખું છું મિત્રો કે તમને આજે આ સ્ટેન્ડ પટ્ટીવાળી કુર્તીનું કટિંગ સમજણ પડી ગઈ હશે. તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોયો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને.